तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 231 ચર્ચાઓ કરી તેમાં આપણે શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 14મા ખંડના પહેલા અધ્યાય સુધીની ચર્ચા કરી છે। ખંડ 14મા અધ્યાય બીજાની ચર્ચા આપણે અત્યારે ચાલુ કરી હતી પાછલા રવિવારે, કે જેમાં 26મી સપ્ટેમ્બર 1883ના દિવસે બુધવારના દિવસે समागम ओछो, भक्त समागम ओछो, तो दक्षिणेश्वर काली मंदिर में श्री रामकृष्णदेव पोताना ओरडा में लगभग 3 वागे बैठा है अने मास्टर महाशय अने राखाल लाटू वगैरह अहींया बैठा है, किशोरी पण आव्या छे अने बधी वातो मास्टर महाशय साथे चाले छे के जेमां नरेननी पण वात चाली अने पछी विद्यासागरनी वात चाली के विद्यासागर साचुं बोलता नथी केम, अने पछी तुलसीदासजीनी बहु सुंदर वात श्री रामकृष्ण देव कहे छे, सत्य वचन और नम्रता परस्त्री मात समान, इतने से हरि ना मिले तुलसी जूठ जबान। एनु बीजी पण रीते ने कहेवामां आवे छे, सत्य वचन और अधीनता परस्त्री मात समान, इतने से हरि ना मिले तुलसी जूठ जबान। अने श्री रामकृष्ण कहे छे, सत्य ने पकड़ी राखीए तो भगवत प्राप्ति थाय। विद्यासागरे ते दिवसे कह्युं हतुं कि हूँ दक्षिणेश्वर आवीश पण पाछा आव्या नहीं। श्री रामकृष्ण देवनी जे आखी वात छे निराली वात छे। आपणा माटे आ कई आपणने एवुं लागतुं नथी कि आमां सत्य वचनमां पालन शुं नथी कर्युं। आपणे तो दिवसमां कम से कम 20 वार कहेता होईए छीए कि भाई हूँ आवीश, न आवी शक्यो तो अमने काम आवी गयुं એટલે न आवी शक्यो। हवे एमां के आटલું મોટું વાત થઈ ગઈ। पण श्री रामकृष्ण देव तो एक वार कीधुं कि आवीश एटले पछी जवुं ज पड़े। मोढामांथी एक वार निकળી गयुं कि आवीश एटले पे आवुं ज पड़े। एटલું ज नहीं कि त्यांथी एने कह्युं छे कि तारी पासेथी लईश दवा। शंभुने कीधुं तो शंभुचरण मलिकना त्यां गया अने त्यां एमणे शंभुचरण मलिक तो त्यार पछी वात करे छे, वात करता करता दवा लेवानुं भूली गया અને પાછા વળ્યા। હજી અડધી રસ્તે આવ્યા છે, અરે આ તો દવા લેવાનું તો ભૂલી ગયો। જદુ મલિકના બગાનમાં ગયા હતા, દવા લેવાનું તો ભૂલી ગયો એટલે પછી પાછા આવ્યા ત્યાં સુધી જદુ મલિક તો ચાલ્યા ગયા હતા। તો કમ્પાઉન્ડર હતો, કમ્પાઉન્ડર કે શું વાત છે? તો કે અરે હું આ વાતચીતમાં મારે પેટમાં ગડબડ છે એટલે માટે દવા લેવા આવ્યો હતો, પણ એ તો ભૂલી ગયો ને બીજી બધી વાત થઈ। તો એમાં શું વાત છે? મને ખબર છે કઈ દવા દેવાની છે, દવા મારી પાસે જ છે, હું તમને આપી દઉં છું, લ્યો દવા લઈ ને રામકૃષ્ણદેવ પાછા આવે છે। ત્યાંથી કેટલું તમે જાઓ, હમણાં તો આ લોકો જશે બધા કલકત્તા જવાવાળા, દક્ષિણેશ્વરથી દક્ષિણેશ્વરમાં જે રામકૃષ્ણદેવનો ઓરડો છે થોડુંક ચાલો અને તમને યદુમલિકનો બગીચો આવી જાય। સાવ બાજુમાં જ યદુમલિકનો બગીચો છે। 10 મિનિટ ચાલો એટલે યદુમલિકનો બગીચો। તો એ યદુમલિકના બગીચામાંથી દક્ષિણેશ્વર પોતાના ઓરડા તરફ જાય છે। રસ્તામાં ગંગાનો કાંઠો આવે છે તો પગ પોતાની તરફ ખેંચાય છે, પોતાની મેળે, જાણે ગંગામાં ડૂબવા માટે એને કહે છે, ગંગામાં ડૂબી જા। રામકૃષ્ણદેવનો રસ્તો આટલો નજીક રસ્તો છે, દેખાતો નથી। ફરી પાછા જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં આવ્યા યદુમલિકના બગીચા તરફ, દવાખાના સુધી। દવાખાનાથી આવીને જોયું, હા રસ્તો બરાબર દેખાય છે, આ સામે મારો ઓરડો છે। વળી પાછા શરૂ કરે, પાછું જાય ને પાછો રસ્તો દેખાતો નથી, પાછું ગંગા તરફ। બહુ મુશ્કેલ 3-4 વાર કર્યું, પછી એક જગ્યાએ ઊભા રહી ગયા, વિચારમાં પડી ગયા, શું વાત છે, કેમ જગદંબા મને મારા ઓરડાનો રસ્તો દેખાડતી નથી? પછી યાદ આવ્યું, હા ઓહો વાત આમ છે, જગદંબા મારો રસ્તો રોકી દે છે એનું કારણ એ છે કે મેં સત્યનું પાલન ન કર્યું। મેં
યદુ મલિકને કહ્યું હતું કે હું તારી પાસેથી દવા લઈ જઈશ, એની પાસે તે ન લઈ જઈ અને મેં કમ્પાઉન્ડર પાસેથી દવા લીધી, તો આ તો સત્યનું પાલન થયું નહીં. અને બીજું, ઉપરથી ચોરી થઈ ગઈ, કારણ કે માલિક છે યદુ મલિક, કમ્પાઉન્ડર તો માલિક નથી, તો ચોરી પણ કરી, જૂઠું પણ બોલ્યો. એટલા માટે જગદંબા મને આ સજા કરે છે, એટલા માટે મારો પગ આવી રીતે આડાવડા વાયા જાય છે. એટલે ફરી પાછા આવ્યા કે દવા પાછી દઈ દઉં તો આ મારી ઉપાધિ મટે. પણ ત્યાં સુધીમાં કમ્પાઉન્ડર ચાલ્યો ગયો બંધ કરીને. હવે શું થાય? હવે દવાનું પડીકું લીધું અને બારીમાંથી કર્યું, લે યદુ મલિક, આ તારી દવા, એમ કરીને ફેંકું બારીમાંથી અંદર, કે મારે તારી દવા નો જોઈએ, ચોરીની માલ મારે નો જોઈએ. પછી પાછા આવ્યા, બરાબર રસ્તો દેખાઈ ગયો પોતાના ઓરડા તરફ, સરસ એકદમ પહોંચી ગયા ઘરે. તો મુખ્ય વાત છે કે શ્રી રામકૃષ્ણદેવે જગદંબાને નહોતા પકડ્યા, જગદંબાએ રામકૃષ્ણદેવને પકડ્યા હતા. તો અજાણતા પણ એમનાથી કોઈ અસત્ય પાલન ન થાય. આપણે તો આ બધી વાતો વિચારી ન શકીએ કે આમાં અસત્ય પાલન શું છે ભાઈ. હવે એમાં યદુ મલિકે પોતે કીધું તું હું તમને દવા આપીશ, ન કીધું હોત અને પાછળથી કે એમાં કહેવાના હતા, ઘણા લોકો કહેશે એ તો યદુ મલિક કઈ થોડી એના ઉપર કેસ માંડવાના હતા કોર્ટમાં કે ભાઈ તે હું કરવા દવા લઈ લીધી મારા કમ્પાઉન્ડર પાસેથી. ઉલટાની તો ખુશ થાત, બહુ સારું થયું, કમ્પાઉન્ડરને કહેત બહુ સારું થયું, તે દવા આપી, અને રામકૃષ્ણદેવને કહેત કે તમે બહુ સારું કર્યું, મારા કમ્પાઉન્ડર પાસે દવા લઈ ગયા, મારા ઉપર બહુ ઉપકાર કર્યો. એ કઈ કેસ માંડવાના નહોતા, આમાં ઇલીગલ કઈ નથી, પણ ઇમોરલ લાગે છે, અનીતિનું લાગે છે શ્રી રામકૃષ્ણદેવને. એમાં એને ચોરી લાગે છે. કેમ? પૂછ્યા વગર. પણ યદુ મલિકને કીધું તું, યદુ મલિકે હું તમને દવા આપીશ, પણ દવા એની પાસેથી નથી લીધી, દવા લીધી છે એના કમ્પાઉન્ડર પાસેથી. એના કમ્પાઉન્ડરે યદુ મલિકને કીધું નથી કે હું દવા આપું છું, એટલે ચોરીનો માલ થઈ ગયો. અને કીધું તું યદુ મલિકને કે હું દવા લઈશ, લીધી આની પાસેથી, એટલે આ પણ એક સત્ય વચન ન થયું. એટલા માટે જગદંબા જાણે કે એમના પગ બીજી તરફ ખેંચી જાય છે. શ્રી રામકૃષ્ણદેવ કેટલી ઊંચાઈ પર છે, આ જેણે આદર્શ કેવો બતાવ્યો છે કે આમાં આપણે કંઈ બોલી શકીએ એમ નથી. આપણે ઘણીવાર જોડતોડ કરીએ, કોમ્પ્રોમાઇઝ કરીએ, હવે એમાં તો બધું ચાલે, આમાં શું હતું, આ ચાલે, આપણે ચલાવીએ, પણ રામકૃષ્ણદેવ પાસે ન ચાલે. ત્યાં સુધી કે એમને તકલીફ હતી, તબિયત ખરાબ હતી, અને એટલા માટે થઈને લીંબુ એમને જોતું હતું, લીંબુ. તો એ યોગીન મહારાજ, સ્વામી યોગાનંદજી મહારાજ દરરોજ એમના માટે એક લીંબુ લઈ આવે, દૂર વાડીમાંથી એ એક લીંબુ લઈ આવે, દરરોજ લઈ આવે. રામકૃષ્ણદેવ કીધું, જો માલિકને પૂછ્યું? તો કે હા પૂછ્યું, કે એક એક લીંબુ હું આમાંથી તોડીને લઈ જઈશ, બરાબર છે. અને દરરોજ લીંબુ લાવે ને લીંબુનો રસ લે. એક દિવસે લીંબુનો રસ લેવા જાય છે, પણ મોઢામાંથી આ સુધી આવતું નથી. ફરી પાછો પ્રયત્ન કરે છે, અંદર મોઢું જાતું નથી. શું કઈ ગડબડ છે કે આ કોઈને અડ્યો છે કે આવતી વખતે કોઈને અડાડ્યું છે? કારણ કે રામજી કોઈનો સ્પર્શ સહન નતા કરી શકતા, કોઈ કરતા કોઈ નહીં. હું પોતે તોડી, પોતે જેમ દરરોજ લાવું છું, પોતે તોડી અને હું લાવ્યો છું ને કોઈને સ્પર્શ નથી કરાવ્યો, તો કેમ આ મોઢામાં જાતું નથી? ન લઈ શક્યા રામકૃષ્ણદેવ. પછી ઘણા દિવસો પછી ખબર પડી, કારણ એ હતું કે જે દિવસે આ લીંબુ લેવા ગયા હતા, છેલ્લો દિવસ, એ જ દિવસે સવારના એ વાડી વેચાઈ ગઈ હતી બીજાને. હવે માલિક બીજો થઈ ગયો, નવા માલિક છે, તાણે પૂછ્યું નતું. યોગીન મહારાજને ખબર નહીં કે માલિક વેચાઈ ગયું. હવે ઓલા માલિકને થોડી કહે કે ભાઈ એમાં એક ભાઈ ઓલા યોગીન મહારાજ આવશે, એને એક લીંબુ લઈ જશે, તેને લેવા દેજો, એમ તો યાદ ન હોય. અને એ બીજો નવો માલિક એક લીંબુ માટે કોઈ થોડી એને એના ઉપર લીગલ કેસ કરવાનો હતો, કે પોલીસમાં ફરિયાદ કરવાનો હતો, કે કોર્ટમાં જવાનો હતો. એવું નથી. રામકૃષ્ણ એના માટે ડરતા નથી. આપણે એમ લાગે રામકૃષ્ણ આવા ડરપોક છે, એમાં શું હવે એક લીંબુનો ચોરી થઈ ગઈ તો એમાં થોડી એના ઉપર પોલીસમાં કેસ હતો. આપણને બધા એમ જ કહે કે એમાં ક્યાં પોલીસ, અમને પણ બધાને એમ જ કહે ક્યાં પોલીસ કેસ કરવાના હતા. અમારે વિડીયો વાળો છે ને, એ વિડીયો વાળો શું કહે કે ભાઈ આ બિલ અમે ન બનાવી તો ન ચાલે, તમારે ક્યાં બિલ રજૂ કરવાનું છે સરકારમાં? મેં કીધું નથી સરકારમાં. તો કે ટેક્સ બચાવો ને, કે અમે અમારું બચે ને તમારું બચે. કોઈને ખબર નહીં પડે, કોઈ પોલીસ તમારા ઉપર કેસ કરવાનું નથી જો તમે આ ટેક્સ નહીં આપો તો. તમને કાચું બિલ આપી દે, પાકું બિલ શું છે કરવું છે તમારે? પાકું બિલ કરવું કઈ નથી, પરંતુ આ પાકું બિલ કરવામાં વાંધો શું છે? વાંધો એટલો છે કે ટેક્સ દેવો પડે 8%, ખોટે ખોટું સરકાર નું કર આપી,
ત્યાં તો લૂંટફાટ ચાલે છે. ભાઈ 8% સરકારને શું કરે આપે, આપણે બચાવીએ નહીં. પણ એ 8% જો આપણે એને સરકારને નીતિ પ્રમાણે આપણે દેવું જોઈએ કે નહીં? આજકાલ કોણ નીતિ પાડે છે ભાઈ? શું આટલું લપન છપ્પન કરો છો? નથી સમજતા એ લોકો. કોઈ હાલતે નથી સમજતા કે હવે આ બધું કોઈ કરતા કોઈ પાકું બિલ નથી માંગતા. તમે પેલા આવ્યા કે પાકું બિલ માંગો છો. સરકારી હોય તો વાત અલગ છે. તમને પાકા બિલની શું જરૂર છે? ખોટા પાકા બિલ બનાવશું તો ટેક્સ દેવો પડશે, 8% તમને વધારે પડશે. પણ હું કીધું 8% તમને દેવા માટે રાજી છું, પણ તમારે કઈ બિલ રજૂ કરો છે ના, તારી સામે જ ફાડી દઈશ, ફાડીને ફેંકી દઈશ. પણ શું કરવા? એટલા માટે કે અમે મોકાણ ત્યાં જ છે ને, આ રામકૃષ્ણ મિશનમાં જોડાયા એટલા માટે આ બધી મોકાણ છે. રામકૃષ્ણ મિશનમાં જોડાયા અને રામકૃષ્ણનું નામ છે અને રામકૃષ્ણ દેવનું અમે પાલન કરીએ છીએ. અને રામકૃષ્ણ દેવ આવું બધું કરી ગયા છે પોતાના જીવનમાં કે અજાણતા પણ જૂઠું ન થાય. કોઈ વાડી વેચાઈ ગઈ એટલે માલિક બદલાઈ ગયો એને કારણે લીંબુ નથી ખાઈ શકતા. તો અમને જયારે ખબર છે કે વાડી વેચાઈ ગઈ છે ક્યારે અમને પૂછ્યા વગર કેવી રીતે લીંબુ ખાઈએ? આટલો મોટો આદર્શ દેખાડી ગયા છે રામકૃષ્ણ દેવ. એમાં જ અમારે આ બધી મોકાણ થઈ છે. એટલા માટે થઈને આટલી બધી મહેનત પડે છે. એટલા માટે કોઈ જમીનનું ટ્રાન્સફર લેવું હોય, જમીન લેવી હોય, કોઈ કામ કરાવવું હોય સરકાર પાસેથી, કેટલી બધી તકલીફ પડે. બધા કહે છે આ સુખા પાર્ટી છે, નામ જ અમારું આપ્યું સુખા પાર્ટી. હાવ સુખી પાર્ટી. કઈ ન આપે, ન દારૂની બોટલ આપે, ન કઈ પૈસા ઉપર ના આપે, ન કાંઈ કરતા કાંઈ નહીં, ટેબલની નીચેથી કાંઈ નહીં, પાછળથી કાંઈ ન મોકલાવે. આમાં કેવી રીતે કામ થાય આજના જમાનામાં? અને એટલા જ માટે આટલું બધું કામ અટકી જાય છે. બધી જગ્યાએ કામ અમારું અટકે છે. છેલ્લે સિવાય હું 10 વર્ષ સુધી મેં પ્રયત્ન કર્યો, રાંચીમાં હું હતો ત્યારે, પણ છેલ્લે સુધી ટ્રાન્સફર, જમીન ખરીદેલી છે, બધું લીગલ છે, પણ ઓફિસર કે ના, એવું કઈ ન ચાલે કે સાવ એમને વગર મફતનું કેવું કરી દઉં. પણ આમાં તારે કરવાનું શું છે? તારું તો ડ્યુટી છે કે ડ્યુટી છે, પણ પહેલા પૈસા ધરો. તમારા માટે તો તમને કન્સેશન કેટલું કરી દીધું. ક્રિશ્ચિયન મિશનરી તો કેટલું બધું આપી જાય છે. અમે તમારા માટે છે, કારણ કે હિન્દુ સંસ્થા છે ને, એટલે અમને લાગે મનમાં કે આપણે કંઈક આપણે પણ કરવું જોઈએ. એટલા માટે તમારા માટે કન્સેશનલ રેટ કરી લીધો. પણ મેં કીધું કે અમે 1 પૈસો આપી નહીં શકીએ. 1 પૈસો આપશું તો પછી અમે આ રામકૃષ્ણ મિશનમાંથી અમારે નીકળી જવું પડે. રામકૃષ્ણ દેવના નામથી આ સંસ્થા છે. આ કોઈ સમજતા નથી. તો મુખ્ય વાત છે, શ્રી રામકૃષ્ણ દેવ કહે છે કે આ સત્ય પાલન તો બોલવામાં પણ આપણે તો કોઈ દિવસમાં કેટલી વાર જૂઠું બોલતા હશો. આવું તો હવે કહી દે ને ઘરમાં નથી. નાનો છોકરો હોય ને એને કહી દે જા કે પપ્પા ઘરમાં નથી, એટલે ઓલો પછી મહેમાનને કહી દે પપ્પા કે છે પપ્પા ઘરમાં નથી. એને બિચારાને શું ખબર, એટલે એમને બોલી દે પપ્પા કે છે પપ્પા ઘરમાં નથી. આ જૂઠું આપણે શીખવાડીએ બાળકોને. અને આમાં જૂઠું શું થયું છે ભાઈ? આમાં તમે આવી બધી મોકાણ શું કરો છો, આવી લપન છપન શું કરો છો? હવે આવું તો ચાલતું હોય ચાલે, આપણા પાસામાં ચાલે, રામકૃષ્ણ દેવમાં ચાલતું નથી. મુશ્કેલ ત્યાં થઈ ગઈ છે. એટલું પકડીને બેસે. હવે ઓલા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ આપણા જેવા, એને કીધું ભાઈ હું આવીશ એટલે એને કઈ થોડી મનમાં આવે, એ તો પોતે કેટલા મહત્વના, એને કેટલા બધા કામ હોય, તો એમણે કીધું હશે હું પ્રયત્ન કરીશ, આવીશ. હવે એને ક્યાં ટાઈમ છે રામકૃષ્ણ દેવ પાસે દક્ષિણેશ્વરમાં આવે? તો કે છે શ્રી રામકૃષ્ણ કહે છે વિદ્યાસાગર સાચું બોલતા નથી કેમ? પણ એ વિદ્યાસાગર તો પોતે કેટલી મોટી પોથી કરી અને નીતિમાં બહુ માનતા હતા, ઈમાનદારીમાં બહુ માનતા હતા, સત્યપાલનમાં બહુ માનતા હતા, અને પોતે કેટલો સરસ પાઠ વાંચતા, મહાન પુરુષ હતા. એને વિદ્યાસાગરની આખી નવી મોટી બાયોગ્રાફી આવી છે લાઇબ્રેરીમાં, આપણે ત્યાં એ વાંચો, કેટલો મહાન હતા. પણ રામકૃષ્ણ દેવ શું કહે છે? વિદ્યાસાગર સાચું બોલતા નથી કેમ? એટલે શા માટે એમ કીધું કે વિદ્યાસાગરે તે દિવસે કહ્યું તે હું દક્ષિણેશ્વર આવીશ પણ પાછા આવ્યા નહીં, એટલા માટે એમ કે છે. હવે આપણને એમાં લાગે કે આમાં જૂઠું ક્યાં બોલાય? આપણે ઘણીવાર કેટલાને પ્રોમિસ હતા, અચ્છા હું પ્રયત્ન કરીશ, આવીશ, હું જઈશ. આ તો કેવા ખાતર? હવે ભાઈ તમે અહીંથી ભાગો ને, હવે અહીંથી હવે લપન છપન બંધ કરો, આવશું. પછી આપણે ક્યાં આપણે ન જઈએ તો આપણને એમ લાગતું નથી કે આપણે જૂઠું બોલ્યા. એવું તો દિવસમાં 20 વાર બોલતા હોઈએ. એટલે કેવા ખાતર કહી દીધું કે હું આવીશ. હવે એના માટે થઈને એટલા દિવસથી એટલા વર્ષોથી રામકૃષ્ણ દેવ પકડીને બેઠા છે. આ કીધું તું કે હું આવીશ, ન આવ્યા એટલે જૂઠું બોલવા વાળા છે. આવા ટેસ્ટમાં તો આપણે કોઈ પાસ ન થઈએ.
રામકૃષ્ણ દેવની પરીક્ષા જો આપણી લેવા બેસે ને રામકૃષ્ણ દેવ, બધાય નપાસ, કોઈ પાસ ન થાય. કારણ કે એટલું હાઈ લેવલ છે એમનું સત્યનું. હવે આણે ભૂલથી કહી દીધું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કે હું આવીશ. એ તો આપણે કેટલી વાર નથી કહેતા હું આવીશ, પછી આપણે ક્યાં જઈએ છીએ? એ તો મહેમાનને ખુશ કરવા માટે કહી દીધું હા અમે આવશું મુંબઈમાં, પણ ક્યાં મુંબઈની ટિકિટ તો પેલા મોકલાવો. આ તો કેવા ખાતર તમને કહી દીધું. કોને એવી ફુરસત છે? અમારે આટલા બધા લગ્ન અહીંયા થતા હોય છોડીને તમારે ત્યાં શું કરાવી? અહીંયા ઓછા થાય છે કે તમારે ત્યાં ઠેઠ મુંબઈ આવીએ? પણ એ તો કેવા ખાતર કહી દે લપન છપન બંધ કર, હા આવશું, પતી ગયું. અને કેટલી વાર આપણે કહેતા હોય કે ના, છોકરાને કહી દે કે જો કહી દે પપ્પા ઘરમાં નથી, ટેલિફોન કોનો આવ્યો છે, જા કહી દે ને નથી. કેટલી વાર આપણે આવું કરીએ છીએ. પણ શ્રી રામકૃષ્ણની નજરમાં આ બધું સત્ય પાલન નથી, આ સત્યના વિરુદ્ધ જાય છે. ગાંધીજી પણ એવા હતા. ગાંધીજી બરાબર રામકૃષ્ણદેવનું પકડી રાખ્યું હતું. એટલે રામકૃષ્ણદેવને પણ એ ગાંધીજીને પણ એમ જ કહેતા બધા, શું આ બહુ તમે તો બહુ ચીપિયા વેળા કરો ભાઈ, આટલું બધું ચીપિયા વેળા. હવે એ શું થઈ ગયું? હવે આટલું બધું સત્ય પાલન ચાલે, બધું ચાલે, પણ ગાંધીજી ચલાવતા નહોતા. ગાંધીજી બરાબર એ રામકૃષ્ણદેવને આ સત્યપાલનની વાત પકડી રાખી. ના, કલયુગમાં સત્ય છે એ તપસ્યા છે. કલિયુગે તપસ્યા હોય છે સત્ય, સત્ય કલિયુગે તપસ્યા. ઠાકુર બોલે, રામકૃષ્ણદેવ કહે છે આ કળિયુગમાં તપસ્યા જ છે સાચું બોલવું, સત્ય, સત્ય પાલન. એટલા માટે તપસ્યા કે સતયુગમાં જે તપસ્યા હતી, ઊંધે માથે લટકીને બધા તપસ્યા કરતા, એક પગે ખડા રહીને કરતા, ખાધા પીધા વગર તપસ્યા કરતા, એ જે તપસ્યા હતી એના કરતા વધારે કઠિન તપસ્યા છે આ સાચું સત્યપાલન આજના યુગમાં. આજના યુગમાં સત્યપાલન જો કોઈ કરે તો એ મોટા મોટી તપસ્યા, એના કરતા મોટી તપસ્યા નથી. અને શ્રી રામકૃષ્ણ કહે છે આ યુગમાં એટલા માટે એનો બીજો એ પણ છે, એનો ફાયદો એ છે કે જે સત્યનું પાલન કરે ને ઈશ્વરના દર્શન તરત જ થઈ જાય. માત્ર સત્ય પાલન, કારણ કે સત્ય જ પરમેશ્વર અને પરમેશ્વર એ જ સત્ય. ગાંધીજીએ પુસ્તક જ લખ્યું છે, ઈશ્વર એટલે સત્ય, સત્ય એ જ પરમેશ્વર. પરમેશ્વર સત્ય છે નહીં, સત્ય જ પરમેશ્વર છે. જે સત્યની ઉપાસના કરી શકે, સત્યનું પાલન કરી શકે, એને ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય. પણ બહુ કઠિન છે અને મોટા ભાગના લોકો માટે તો અસંભવ છે એમ એ લોકોને લાગે છે. પણ શ્રી રામકૃષ્ણ કહે છે સત્યને પકડી રાખીએ તો ભગવત પ્રાપ્તિ થાય. હવે આ વાત જે છે એ આપણે સમજતા નથી. મુખ્ય વાત છે કે સત્યને પકડી રાખવાની શું જરૂર છે? સત્યને જો આપણે પકડી રાખીએ અને આવી રીતે બધું કરવા જઈએ તો આપણને દૈનિક જીવનમાં બહુ જ તકલીફ પડે, બહુ તકલીફ પડે. અને બીજા લોકો તો કહે જ કે ભાઈ હરિશ્ચંદ્રનું પૂછડું આવ્યું, એ આપણને કે અલગ, આપણી નિંદા કરે એ અલગ, પછી આપણને નુકસાન થાય અલગ, આપણે દૈનિક જીવનમાં નુકસાન થાય અલગ. આ બધું નુકસાન સહન કરવું પડે, બલિદાન દેવું પડે, સેક્રિફાઈસ કરવું પડે. પરંતુ ફાયદો શું છે? ફાયદો એક જ છે કે એનાથી ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય, ભગવત પ્રાપ્તિ. ભગવત પ્રાપ્તિ થાય એટલે કે અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત આનંદ આ મળે માત્ર સત્ય પાલનથી. તો શ્રી રામકૃષ્ણ કહે છે સત્યને પકડી રાખીએ તો ભગવત પ્રાપ્તિ થાય. વિદ્યાસાગરે તે દિવસે કહ્યું હતું દક્ષિણેશ્વર આવીશ પણ પાછા આવ્યા નહીં. પંડિત અને સાધુમાં ઘણો જ તફાવત. જે એકલો પંડિત હોય તેનું કામિની કાંચનમાં મન હોય, સાધુનું મન હરિચરણ કમલમાં. પંડિત બોલે એક ને કરે બીજું, સાધુની વાત મૂકી દો. જેમનું હરિચરણ કમલમાં મન હોય તેમનું બોલવું ચાલવું બધું જુદું. મુખ્ય વાત છે પંડિત છે એની પાસે એકેડેમિક નોલેજ છે, એની પાસે જ્ઞાન તો ઘણું બધું છે, સરસ બોલી પણ શકે છે, જ્ઞાન પણ છે, પણ આચરણમાં મૂકવું એ બહુ કઠિન છે. તો પંડિતો કે જે માત્ર બાહ્ય દેખાવ કરે છે, માત્ર એકેડેમિક નોલેજ છે જેને ફક્ત શાસ્ત્રનું જ્ઞાન છે, એ જ્ઞાન બીજાને આપવા માટે છે, પણ એનું જીવનમાં જે પાલન નથી કરતા એવા પંડિતોની વાત જુદી. અને કહે છે પંડિત બોલે એક ને કરે બીજું, સાધુની વાત મૂકી દો. જેમનું હરિચરણ કમલમાં મન હોય તેમનું બોલવું ચાલવું બધું જુદું. કાશીમાં નાનકપણથી જુવાન સાધુ એક જોયો, તેની ઉંમર તમારા જેટલી. કહે છે મણીને એટલે કે માસ્ટર મહાશયને. માસ્ટર મહાશયની ઉંમર ત્યારે કદાચ 30 વર્ષની હશે. એ મને પ્રેમી સાધુ કહેતો. કાશીમાં તેમનો મઠ છે,
એક દિવસ મને નિમંત્રણ આપીને તેમને ત્યાં લઈ ગયો. શ્રી રામકૃષ્ણ કાશી ગયા હતા તીર્થયાત્રામાં, આપણે જાણીએ છીએ ત્યારની વાત છે. મહંતને જોયો તો જાણે કે એક ઘર સંસારવાળી વ્યવહારી બાઈ. મહંતને જોયો એટલે કે ઘણા બધા કામ કરે. મેં તે સાધુને પૂછ્યું કે ભગવત પ્રાપ્તિનો ઉપાય શો? તેણે જવાબ આપ્યો, કલિયુગમાં નારદીય ભક્તિ. તે પાઠ કરતો હતો. પાઠ પૂરો થયા પછી કહેવા લાગ્યો, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત. સૌથી છેલ્લે બોલ્યો, શાંતિ શાંતિ પ્રશાંતિ. તેણે એક દિવસ ગીતા પાઠ કર્યો, પણ તેની એવી નિષ્ઠા કે સંસારી લોકોની સામે જોઈને પાઠ કરે નહીં, મારી સામે ફરીને કર્યો. સાથે મથુરબાબુ હતા, પણ મથુરબાબુની તરફ પીઠ કરીને વાંચવા લાગ્યો. એ નાનકપંથી સાધુએ કહ્યું હતું કે ભગવત પ્રાપ્તિનો ઉપાય છે નારદીય ભક્તિ. માસ્ટર પૂછે છે, એ સાધુ વેદાંતવાદી નહીં? શ્રી રામકૃષ્ણ, હા વેદાંતવાદી ખરા, પણ ભક્તિ માર્ગ પણ સ્વીકારે. તમને ખબર છે, અત્યારે કલયુગમાં વેદમત ન ચાલે. એક જણ કહે કે મારે ગાયત્રીનું પુરસ્ચરણ કરવું છે. મેં કહ્યું, શા માટે? કલયુગમાં તંત્રનો મત ચાલે. તંત્ર મત પ્રમાણે શું પુરસ્ચરણ થાય નહીં? વૈદિક કર્મ બહુ જ કઠણ, તે ઉપરાંત વળી નોકરી કરવાની હોય. એવું છે કે 12 વર્ષ કે એવા કેટલાય વર્ષ સુધી નોકરી કરવાથી દાસ જ થઈ જવાય. આટલો બધો વખત સુધી જેની નોકરી કરે તેનો સ્વભાવ નોકરી કરનારામાં આવી જાય. તેની નોકરી કરતા કરતા તેનો રજોગુણ, તમોગુણ, જીવહિંસા, ભોગવિલાસ એ બધા આવી જાય. માત્ર નોકરી કરીએ જ પતે નહીં, પણ પાછું પેન્શન ખાય. હવે આ શ્રી રામકૃષ્ણની વાતોમાં આપણે જો જવા જઈએ તો આપણે તો સંસાર ચાલે એમ નથી. નોકરી તો કરવી જ પડે. હવે તો આજકાલ નોકરી ક્યાં મળે છે? હવે આપણે બધું જોવા બેસીએ કે જે નોકરી આપવા વાળો છે માલિક, એ કેટલું બ્લેકમેલિંગ કરે છે, કેટલું બ્લેક માર્કેટિંગ કરે છે, કેટલું બ્લેકનો ધંધો કરે છે, કેટલો વ્હાઇટનો કરે છે, અને જીવ હિંસા કરે છે. તો જીવ હિંસા કરીને કરે છે કે નથી કરતો, અને એનો પૈસો કેવો છે, અને કેવી રીતે પૈસા કમાય છે, એ બધું જોવા બેસી તો બહુ મુશ્કેલ થઈ જાય. અને પાછું કે છે પેન્શન ખાય, તો પેન્શન વાંધો શું છે? તો એ તો કે 12 વર્ષ નોકરી કરો તો એનો જે પૈસા આવે છે દર મહિને જે પૈસા આવે છે એની સાથે એનું ઝેર લાવે છે. દરેકે દરેક પૈસામાં ઝેર હોય છે હંમેશા. એટલે આપણે જાણી લેવું જોઈએ કે ગમે તે પૈસો હોય, પૈસાની સાથે એમાં ઝેર રહેલું છે. જે ઝેર હોય પૈસાની સાથે, એની સાથે દુઃખ આવે જ, કંકાસ આવે જ. ઘરમાં કજિયા કંકાસ આવશે જ આવશે, દુઃખ આવશે જ આવશે. ગમે તેવો પૈસો હશે, થોડુંક ને થોડુંક એમાં કાંઈક ને કાંઈ ઝેર ભરેલું હોય છે. પરંતુ જેની પાસેથી પૈસો મળ્યો, એ માલિક જેની અંદર જેની પાસે સર્વિસ કરે છે, નોકરી કરે છે, એનો પૈસો જો સારો હશે તો એટલું બધું દુઃખ નહીં આવે, એટલું બધું ઝેર નહીં ચડે. પણ જો જેની પાસે નોકરી કરો છો એ અન્યાયનો પૈસો હશે, અનીતિનો પૈસો એને કમાણી હશે, અને એમાંથી તમે ભાગ પડાવો છો, ભલે આટકત રીતે ભાગ પડાવો છો, તમે અનીતિનો ધંધો નથી કરતા, તમે તો બરાબર નીતિ પ્રમાણે એને ત્યાં જાઓ છો, તમે બરાબર તમારું કામ કર્યું. પરંતુ આડકતરી રીતે તમે માની લો કોઈ કસાઈ છે, કસાઈને ત્યાં તમે ધંધો કરો છો. કસાઈનું કામ જ છે ગાયને કાપીને મારીને એને માંસના ટુકડા વેચવા. તો એ ગાય હત્યાનું પાપ સૌથી વધારે લાગશે કસાઈને. પરંતુ એ ભલે તમે એને કાપવા માટે મદદ નથી કરી, પણ તમે એને બીજી આડકતરી રીતે મદદ કરી છે, એટલે આડકતરી રીતે એનું ઝેર ચડશે. એ જે પૈસો લીધો એનો. એટલા માટે પણ એટલું બધું અત્યારે આપણે કરવા જઈએ તો મુશ્કેલ થાય. પણ કેટલાક લોકો કરે છે, જુએ છે કે બીજી જગ્યાએ આપણને નોકરી કરીએ, નીતિવાળો પૈસો હોય, થોડાક ઓછા પણ મળે તો ત્યાં એ લોકો નોકરી કરે છે. એનાથી ભલે એ લોકોને બાહ્ય સગવડો ઓછી મળે, એટલું બધું સરસ મકાન ન મળે, સ્ટાફ ક્વાર્ટર એટલું સારું ન મળે, એટલું સારું TADA ન મળે, પરંતુ મનમાં શાંતિ મળે. પરંતુ અનીતિનો પૈસો હોય તો એ ઘરમાં કંજિયા કંકાસ લાવશે, રોગ થશે ને થશે, કોર્ટમાં કેસ થશે ને થશે. શ્રી રામકૃષ્ણ કેટલા વર્ષો પહેલા, 100 વર્ષ પહેલા કહી દીધું કથામૃતમાં કે અનીતિનો પૈસો હે એ 2 માર્ગે જાય, કાં ડોક્ટર પાસે જાય કાં વકીલ પાસે જાય, પાસે નહીં રહે. જેટલો ઉપરનો પૈસો એટલે ટેબલની નીચેલો પૈસો, ટેબલની નીચે લીધેલો પૈસો એટલે કે ઉપરનો પૈસો, જે આપણે જેને કાળું નાણું કહીએ છીએ, એ ટકતું નથી. એ કાં વકીલ પાસે જશે, કોર્ટમાં કેસ થશે, ભાઈમાં ઝઘડા થશે. હમણાં તો 2 ભાઈના ઝઘડા ચાલે જ છે,
આપણને ખબર છે. રોજ રામ લક્ષ્મણ આવે છે ફોટા અને દરેક ચાલે જ છે, કજિયા ચાલવાના જ છે. કારણ કે જ્યાં અનિતિનો પૈસો આવ્યો એટલે આ આવવાનું છે. એને કોઈ કરતા કોઈ ગમે એવા માણસો આવશે કે ભાઈ અમે તમારી મધ્યસ્થી કરી દઈએ અને તમારો ઝઘડો પટાવી દઈએ, કોઈ પતાવી શકવાનું નથી. કેમ? આ કર્મનો સિદ્ધાંત છે. અનિતિનો પૈસો આવ્યો એટલે જીવનમાં દુઃખ આવ્યું, કજિયા કંકાસ ઘરમાં આવશે, કોર્ટમાં પૈસો જશે, વકીલો ખાશે અને ડોક્ટરો મજા કરશે. એ ઉપરનો પૈસો રહેવાનો નથી. જેટલો કર્યો એટલો, ગમે એટલું તમે કરો. આ કર્મનો સિદ્ધાંત છે. એમાં કોઈ કંઈ કરી શકવાનું નથી. આપણા હાથમાં કાંઈ નથી. નિયમ છે. ઉપરનો પૈસો ઉપરના કામમાં જાય. જે ખરેખર પૈસો જે નીતિનો હશે એટલો જ પૈસો રહેવાનો છે, બાકી કંઈ રહેવાનું નથી. આટલું બધું છે, આપણા નજરની સામે જોઈએ છે. પણ લોકોને એટલી બધી લાલચ લાગી છે કે દિવસ રાતો રાત કરોડપતિ થઈ જવું છે કે એ ને કે પ્રકારેણ જાવા દો ને, બ્લેક તો બ્લેક, કાળું તો કાળું, ધોળું તો ધોળું, જે હોય હાલો રે ભાઈ હાલો. બધાય ગંગા નાહવા જાય છે, હાલો આપણે નાહી લઈએ. પણ એ કાળા નાળામાં નાહવાથી કેટલું બધું દુઃખ પડે છે આપણે ખબર નથી. શ્રી રામકૃષ્ણ ત્યાં સુધી કહે છે કે જે લોકો કાળું નાળું કરે છે, અનિતિ કરે છે, એને તો સફરિંગ કરવું જ પડશે. પણ એને ત્યાં જે નોકરી કરે છે એમાં પણ એના ગુણ આવી જાય, એને પણ એનો દુઃખ ભોગવવું પડે. ઇનડાયરેક્ટ પાર્ટનરશિપ થઈ ગઈ એટલે ઇનડાયરેક્ટલી એને પૈસામાં પાર્ટનરશિપ કરી, એટલા માટે ઇનડાયરેક્ટલી એના પાપમાં પણ એની પાર્ટનરશિપ થઈ ગઈ. એનું પાપનું થોડું ફળ એને ભોગવવું પડે. જે માલિકની અંડરમાં સર્વિસ કરી 12 વર્ષો સુધી કે વધારે ટાઈમ સુધી, એના બધાય દુર્ગુણો એમાં આવી જાય. થોડા એની અસર પડે જ પડે. એટલું જ નહીં, એને જે કંઈ પાપનું ફળ ભોગવવાનું હોય એનું થોડું ફળ આને ભોગવવું પડે કર્મના સિદ્ધાંત પ્રમાણે. તો કહે છે શ્રી રામકૃષ્ણ કહે છે, અને બીજું એના સિવાય બીજી વાત કરે છે, એના સ્વભાવ પણ આવી જાય, સ્વભાવમાં પરિવર્તન આવી જાય. જે 12 વર્ષો સુધી કોઈ આવા માલિકની સેવા કરે કે જે માલિક આવી રીતે અનિતિનો ધંધો કરતો હોય કે જીવ હિંસા કરતો હોય, એનો રજોગુણ, એનો તમોગુણ, જીવ હિંસા, ભોગ વિલાસ, એ બધો સ્વભાવ જે સેવા કરતો હોય, એની નોકરી કરતો હોય એનામાં આવી જાય. બહુ મુશ્કેલ કામ. માત્ર નોકરી કરીએ જ પતે નહીં, પણ પાછું પેન્શન ખાય. પણ પેન્શન ખાધા વગર ચાલે કેવી રીતે? પણ શ્રી રામકૃષ્ણ કહે છે પાછા પેન્શન ખાય એટલે જ્યાં સુધી પેન્શન ચાલશે ત્યાં સુધી તમારે દુઃખ સહન કરવું પડે. વિચાર કરો કેટલું બધું. આપણે આ બધી આંટીઘાટી સમજતા નથી, પણ શ્રી રામકૃષ્ણ કહે છે કે કારણ કે આવી અવસ્થા છે, નોકરી કરવાની હોય છે, એટલે વૈદિક કર્મો કરવા બહુ જ કઠણ છે આજના જમાનામાં. એટલે તાંત્રિક વિધિ સારી. એક વેદાંતી સાધુ આવ્યો હતો. તે વાદળા જોઈને નાચતો. વરસાદ તોફાનમાં તેને ખૂબ આનંદ. ધ્યાનમાં બેસે તે વખતે કોઈ તેની પાસે જતું તે બહુ ચડાઈ જતો. હું એક દિવસ ગયો હતો, એથી બહુ જ નારાજ થયેલો. બ્રહ્મ સત્ય બ્રહ્મ સત્ય જગત મિથ્યા. માયાથી જુદા જુદા રૂપો દેખાય છે. એટલે કાચના ઝુમ્મરની પાંદડી હાથમાં લઈને ફરતો. કાચની પાંદડીમાંથી જોઈએ તો તરે તરેના રંગ દેખાય, પણ ખરું જોતા કોઈ પણ રંગ નથી હોતો. તે જ પ્રમાણે ખરી રીતે બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી, પરંતુ માયાથી, અહંકારથી ભિન્ન ભિન્ન વસ્તુઓ દેખાય છે. જાદુગર આવીને કેટલાય ખેલ કરે. આંબાનો રોપ ઉગાડે, તેમાં કેરી શુદ્ધ આવે, પણ આખરે તો એ બધો ખેલ. જાદુગર જ સાચો. તમે કેરી ખાઓ, ઘણા લોકો કેરી ખવડાવે પણ ખરા, પણ એ બધું જે કઈ ખેલ એ જાદુગરનો ખેલ આટોપી લે પછી કાંઈ નહીં. પણ જાદુગર સાચો છે. એવી રીતે આ ચાણે ખેલ છે બધો જાદુગરનો ખેલ. જાદુગર સાચો છે, ખેલમાં કાંઈ દમ નથી. ગમે ત્યારે માયા આટોપી લેશે, કાંઈ નહીં, શૂન્ય. આપણને અત્યારે આટલું બધું દેખાય છે, પણ એ જ્યારે માયા આટોપી લે કાંઈ નહીં. વિચિત્ર વાત, આપણને સમજમાં આવે એની વાત. પણ શ્રી રામકૃષ્ણ કહે છે આ જ છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. અત્યારે આપણા માટે શું છે? બ્રહ્મ મિથ્યા, જગત સત્ય. બ્રહ્મ તો આપણને દેખાતો નથી, જગત જ સત્ય લાગે છે.
પણ આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ ઘણા અર્થોમાં છે. એમાં વિભિન્ન પ્રકારના અર્થો છે. એમાં કેટલાક કહે છે અદ્વૈત વેદાંત પ્રમાણે ખરેખર 3 काल में दुनिया नहीं है. આ છે કાઠ વેદાંત. કાઠ વેદાંત શું કહે છે? દુનિયા 3 काल में नहीं है. કાલે પણ નથી, આજે પણ નથી, આવતીકાલ પણ નથી. તો કે આ દેખાય છે શું કહે છે? એ તારો ભ્રમ છે, તારો ભ્રમ છે જ નહીં. ખરેખર બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં. સાપ ત્યાં એક નાનકડો દોરડું પડ્યું છે અને લાઈટ ઓછી છે, હાય હાય એકદમ એમ લાગે જાણે સાપ. પછી કોઈ કે કીધું ભાઈ આ સાપ નથી, આ તો દોરડું છે. ના 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 બહુ બીક લાગે છે, હું નહીં જાઉં. અને હું જાઉં છું, ચાલ ને, મેં જોયું છે. કે પેલા લાવ ટોર્ચ લઈ અને નજીક જઈને બતાવે છે, જો. તો એ પાછો બીએ છે, આવ આવ નજીક આવ, અરે દોરડું છે, આવ તો ખરો. ના ના સાપ છે. પછી એને હાથેથી પકડે છે, જેની પાસે ટોર્ચ છે, હાથેથી પકડીને આમ ફેરવે છે, જો હવે જોયું આમાં ક્યાં સાપ છે, એટલે દોરડું. પછી ધીરે ધીરે આવે ને પોતાની હાથેથી ફેરવે, હા દોરડું છે, પકડીને. ત્યારે વિશ્વાસ કરે કે આ દોરડું છે, સાપ નથી. એવી જ રીતે આપણને જે લોકોએ બ્રહ્મ દર્શન કર્યું છે કે જે આ બ્રહ્મ છે, ક્યાં બ્રહ્મ છે, આ તો સાપ છે, સાપ, માયા માયા માયા, બધું સંસાર. ના ના ના, બીવાનું કાંઈ નથી, આ બ્રહ્મ જ છે. ના, વિશ્વાસ નથી થતો. એ તો જ્યારે જ્ઞાનનો પ્રકાશ આવે અને પછી અનુભૂતિ થાય ત્યારે આપણને લાગે કે ના ના બ્રહ્મ છે. તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ કેવું સરળ છે, પણ એની અનુભૂતિ. પણ આ છે કાઠ વેદાંત, અદ્વૈત વેદાંત. પછી બીજા લોકો કહે છે ના, એ બ્રહ્મ સત્ય જગત મિથ્યા કઈ રીતે? કે આજે છે અને કાલે નથી. એટલે કે બ્રહ્મ નિત્ય છે, જગત સત્ય તો છે, અસત્ય નથી, પણ મિથ્યા છે. અને બ્રહ્મ નિત્ય છે, કાલે પણ બ્રહ્મ હતો, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. ઈશ્વર કાલે પણ હતા, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. અને સંસાર આજે છે, કાલે નથી. આ બધું આપણને એટલું સરસ દેખાય છે. કેટલું સરસ મંદિર આપણે બનાવ્યું, અહીંયા નવી બિલ્ડિંગ થાય છે, કેટલી સરસ બિલ્ડિંગ, વિવેક ઇન્સ્ટિટ્યૂટ બધી થાય છે. આ નીચે લાઇબ્રેરી છે, અહીંયા ગાંધીજીનું જન્મસ્થાન, સુદામા મંદિર, કેટલું સરસ પોરબંદર. 1 મિનિટમાં ખતમ થઈ શકે કે નહીં? થઈ ગયું ને. હમણાં જ કોઈક ભાઈએ મને કહ્યું, મેં ટીવીમાં જોયું, નિકોબાર ટાપુ આખો ડૂબી ગયો, દેખાતો નથી. આજે સવારે એવડો મોટો ધરતીકંપ આવ્યો 8.5 રિક્ટર સ્કેલમાં ત્યાં સુમાત્રામાં, કે એની અસર એવી થઈ કે આખા સમુદ્રમાંથી એટલા મોટા મોટા હેલા એવા કે ટાપુઓ તો બધા ડૂબી ગયા, દેખાતા નથી. અને જેટલા સમુદ્રને કિનારે શ્રીલંકામાં તો કેટલું બધું નુકસાન થયું. હજારો હજારો લાખો માણસો મરી ગયા છે, હજારો માણસો મરી ગયા છે, લાખો લોકો ડૂબી ગયા છે. હેલિકોપ્ટર દ્વારા બધું કરે છે. આજ અત્યારની વાત છે, અત્યારની વાત છે. તો ક્યાં આ નિકોબાર ટાપુમાં કેટલી મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હતી, કેટલી બિલ્ડિંગ હતી, કેવા ગાર્ડન હતા, કેવા બગીચા હતા, કેટલી બધી સ્કૂલો હતી, કેટલા બધા બાળકો હતા, કેટલા મોટા મોટા માણસો હતા. અને કેટલી સરસ એમને મોટર ગાડીઓ, કેટલી સરસ હતી મોટર ગાડીઓ, અને કેવા સરસ મોબાઈલ ફોન હતા એમની પાસે. ક્યાં ગયું બધું? બધું ખતમ. જે વસ્તુ માટે આપણે આજે તડપી રહ્યા છીએ, જે વસ્તુ માટે આપણે આટલા બધા પાગલ થઈ રહ્યા છીએ, એક મોટર ગાડી આવી જાય તો બહુ સારું, એક ફોટો કેમેરા, આ મોબાઈલ, હવે આજકાલ મોબાઈલ કોઈ નથી જતો, બધાને ઓલો મોબાઈલ જોઈએ, કેમેરા વાળો મોબાઈલ જોઈએ. કેમેરા વાળો મોબાઈલ થઈ જાય તો બસ. અને ટીવી વિડીયો તો એ તો બધું હવે કલર જોઈએ, હવે કલર VCR, કલર ટીવી તો બધું જોઈએ જ, એ તો જવા દો. પણ કાર હવે એવી જોઈએ કે લેટેસ્ટ મોડેલની કાર જોઈએ. જૂની મોડેલની કાર તો 10,000માં કોઈ નથી લેતું. પણ જાઓ ને, વેચવા જાઓ, અમે લોકો વેચી 12,000માં. કોઈ ડોનેશન દઈ ગયું, કોઈ લેવા તૈયાર નથી. ભાઈ મફતમાં તમે આપો ને તોય નથી લેવા તૈયાર. લેટેસ્ટ મોડેલની કાર જોઈએ, લેટેસ્ટ મોડેલની કાર, નહીં તો ન ચાલે. લેટેસ્ટ મોડેલની કાર, VCR, એકદમ પાગલ થઈ ગયા બધા માણસો વસ્તુઓ પાછળ. લેટેસ્ટ મોડેલની કાર પણ હતી નિકોબાર એ ટાપુમાં, કેટલાયની પાસે હતી. ક્યાં ગઈ બધી કાર? ક્યાં ગયા બંગલા? ક્યાં બધો મોબાઈલ? બધાય બધું ખતમ, બધું સમુદ્રમાં ગરક. ટાપુ જ દેખાતો નથી. એ લોકો કે છે, એ લોકો બધું જોઈને જોવે છે, ત્યાંથી ઇન્સેટ દ્વારા બધું જોવે છે, સેટેલાઇટ દ્વારા કરે છે,
હેલિકોપ્ટર મોકલાવે છે, ટાપુ આખો જોડતો નથી, આખો ડૂબી ગયો. ભાગ્યશાળી છીએ કે એ બધું ત્યાં પેલી તરફ આવ્યું, સમુદ્રની પેલી તરફ છે. સુમાત્રા, શ્રીલંકા, તામિલનાડુ, ઓડિશા, બંગાળ, જેટલા સમુદ્રની કિનારે જેટલા હતા એ બધામાં એટલો બધો ધરતીકંપને કારણે આખો સમુદ્ર આમ ઊંધો વળી ગયો. એટલે બધું પાણી ત્યાં અંદર પ્રવેશી ગયું છે, શહેરની અંદર. અને આપણે તો ચારે તરફ સમુદ્ર છે, અહીંયા જો આવે તો પતી ગયું. અહીંયા નિકોબારની જેમ આખું અંદર જ ડૂબી જશે, કારણ કે આપણે તો રકાબી જેવું શહેર છે, અંદર ડૂબેલા જ છે પહેલેથી. એક જરાક જ વાત છે, જરાક આમ સમુદ્ર થાય ઊંધો એટલે પતી ગયું બધું, સ્વાહા. આપણે કહેતા જ હું એમાં માનતો નથી, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જગત જ સત્ય છે, બ્રહ્મ મિથ્યા, એમ કહેતા જગત મિથ્યા થઈ જાય, અંદર ડૂબી જાય. એક જ સેકન્ડમાં આપણે એમ ભલે ગમે એટલું કહીએ બ્રહ્મ સત્ય જગત મિથ્યા, અમે માનતા નથી, અમે તો એમ જ માનીએ છીએ બ્રહ્મ મિથ્યા છે, જગત સત્ય છે, આ જે જોઈએ છે બધું સત્ય છે, એમ કહેતા પોતે મિથ્યા અને જગત એ બધી મિથ્યા, બધું પતી જાય ગરક. એક મિનિટમાં બધી આપણી બધી વાત આટલી મોટી શેખી મારીએ છીએ આપણે કે તમે શું સમજો છો, અમે બરાબર છીએ, બતાવી દેશું અને સિદ્ધ કરી દેશું કે આ જગતમાં બ્રહ્મ નામની કોઈ વસ્તુ જ નથી, ઈશ્વર નામની કોઈ વસ્તુ જ નથી, બસ આ જે કઈ દેખાય છે એ જ સાચું છે. એમ બોલતા બોલતા ગરક સમુદ્રની અંદર. આ જે બોલવા વાળાની આટલી તો તાકાત છે. જે ઈશ્વરમાં માનતા નથી એની તાકાત કેટલી કે એક જરાક આટલો સમુદ્ર આમ આડો થયો એટલે પતી ગયું, આખું ગરક થઈ જાય, આખું આખું પોરબંદર, આખું આખું નિકોબાર, આખું આખો ટાપુ. આ બધા બોલવા વાળા બધા અંદર વયા જાય, કોઈ બાકી ન રહે. આટલી બધી આપણી તાકાત છે અને છતાંય આપણે શીખી મારીને કહીએ છીએ અમે આમ માનતા નથી કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. ના, બ્રહ્મ જ મિથ્યા, જગત જ સત્ય છે, બધું સત્ય છે. મારી બિલ્ડિંગ તો એકદમ સત્ય છે, નવી બનાવી છે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, કોઈ હાલતે અમે ડૂબવા ન દઉં. તમે ગમે એટલું કરો. એક વાર સમુદ્ર જરાક આમ આડો આવ્યો ને, જરાક આમ ધરતીકંપ થયો અને આમ આડો થયો એટલે બધું પતી ગયું. બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ આપણે નજરની સામે જોઈએ છે. હજી આજની જ વાત છે કે કેટલા બધા ટાપુ ડૂબી ગયા, કેટલી જગ્યાએ કેટલું નુકસાન થયું. અંડમાનમાં તો બહુ વધારે નુકસાન થયું છે. આ તો નિકોબાર તો આખો ટાપુ ડૂબી ગયો છે, અંડમાનમાં પણ બહુ નુકસાન થયું છે. અને મદ્રાસમાં સમુદ્ર કિનારે જેટલા હતા, તામિલનાડુમાં જેટલા શહેરો હતા, કન્યાકુમારી, વિવેકાનંદ રોકમાં હજારો લોકો ત્યાં ફસાઈ ગયા છે. જે લોકો રોક જોવા ગયા હતા ફસાઈ ગયા, હવે ત્યાંથી હેલિકોપ્ટરથી બધાને ત્યાંથી કાઢે છે. વિવેકાનંદ રોક જેવા લોકો ગયા હતા, કેટલા લોકો ફસાઈ ગયા છે, કેટલા હજારો લોકો ડૂબી ગયા છે, કેટલા ટાપુ, આખો ટાપુ ડૂબી ગયો. કેટલી વાર લાગી? એક જ મિનિટ. 26મી જાન્યુઆરી 2001 ના રોજ આ બધા શેખી મારતા હતા હું ઈશ્વરમાં માનતો નથી, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, તમે જ મિથ્યા છો, બ્રહ્મ જ મિથ્યા છે, જગત જ સત્ય છે. એમ બોલતા હજી તો બોલે છે, ત્યાં તો થોડાક ધરતીકંપ આવ્યો, 1 મિનિટની અંદર ખતમ, દટાઈ ગયા, બિલ્ડિંગની સાથે અંદર ઉતરી ગયા. 3 માળની બિલ્ડિંગ, 7 માળની બિલ્ડિંગ હતી, 4થો માળ જમીનની સાથે દેખાય છે. અમે લોકો જઈને જોયું ગાંધીધામમાં, 3 માળ તો અંદર ઘૂસી ગયા હતા. 4થો માળને જે માણસ હતો એ બચી ગયો, કારણ કે એ જમીનની બાજુમાં આવી ગયો હતો, એ ટપકીને નહીં ગયો. બાકી 3 માળના લોકો તો અંદર જ ઘૂસી ગયા, અંદર જ સીધા સમાધિ, જીવતા સમાધિ. 4થા માળને જે બિલ્ડિંગમાં હતો એણે કૂદકો માર્યો અને પૃથ્વી પર આવી ગયો, કારણ કે એ પૃથ્વીની સાથે સાથે આવી ગયું હતું. આ તો આપણી આ દશા છે. આપણે આ સત્ય છે કે નહીં? એટલે શ્રી રામકૃષ્ણ શું કહે છે, મણી શું કહે છે? જીવન જાણે કે એક લાંબી ઊંઘ, એટલું સમજાય છે કે આ સગળું દેખાય છે તેવું ખરેખર આપણે જોતા નથી. જે મન દ્વારા આકાશને સમજી શકતા નથી એ જ મનથી જગતને જોઈએ છીએ. એટલે કેમ કહીને કહેવાય કે બરાબર જોઈએ છીએ? આપણને એમ લાગે છે આપણે જોઈએ છીએ બરાબર છે, પણ આપણે જોઈએ છીએ બરાબર છે? આપણે જોઈએ છીએ દરરોજ સવારના ઉગે છે, દરરોજ સવારના સૂર્ય ઉગે છે અને સૂર્ય સાંજના અસ્ત થાય છે. ત્યારે સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, પણ ક્યાં સૂર્યાસ્ત થઈ રહ્યો છે? સાયન્ટિસ્ટ લોકો કહેશે કોણ તમે ખોટા બોલા છો, સૂર્યાસ્ત નથી થતો. આપણી પૃથ્વી સૂર્યની તરફ ચારે તરફ પરિક્રમા કરે છે, એટલે આપણે અસ્ત થઈ રહ્યા છે, આપણી પૃથ્વી અસ્ત થઈ રહી છે. આપણને એમ સૂર્ય કોઈ દિવસ ચાલતો નથી, પૃથ્વી સૂર્યની તરફ પરિક્રમા કરે છે અને સૂર્યની પરિક્રમાની અંદરથી આવી ગયું
એ જ્યારે આ આપણો ભાગ, પૃથ્વીનો જે ભાગ છે એ સૂર્યની બીજી તરફ આવી ગયો એટલે સૂર્યાસ્ત થયો. આપણે કહે છે તમે બેવકૂફ છો, સાયન્ટિસ્ટ લોકો તમે બેવકૂફ છો. અમે જોઈએ છીએ અમારા નજરની સામે આ સૂર્ય અસ્ત થયો. પૃથ્વી, અમે તો અહીંયા ને અહીંયા હતા કે ના તમે જ આમ ઉપર જાઓ છો અને સૂર્ય નીચે જતો નથી, તમે ઉપર જાઓ છો એટલા માટે આપણને લાગે છે કે સૂર્ય નીચે જઈ રહ્યો છે. આપણે ચાલી રહ્યા છીએ, ખરેખર તો આપણે ચાલી રહ્યા છીએ, પણ આપણને એમ લાગે છે કે સૂર્ય ચાલી રહ્યો છે. સૂર્ય નથી ચાલતો, આપણે ચાલી રહ્યા છીએ. ટ્રેનમાં બેઠા હોઈએ, આપણે એમ લાગે કે બાજુની ટ્રેન ચાલી. બાજુની ટ્રેન નથી ચાલી, તમારી ટ્રેન ચાલી. પણ આપણી ટ્રેન જે ચાલે, બાજુની ટ્રેન ચાલી એમ લાગે છે, કારણ કે આ તરફ ગઈ, પણ તમે આ તરફ ગયા એ તો એમનેમ છે. એમ સૂર્ય એમનેમ છે, આપણે ચાલી રહ્યા છીએ. આપણે એમ લાગે. આપણી ઇન્દ્રિયો આપણને આવી રીતે છેતરે છે. આવી જ રીતે આપણું મન આપણને છેતરે છે. આપણને કહે છે કે ઈશ્વર નામની કોઈ વસ્તુ છે જ નહીં, બ્રહ્મ મિથ્યા જ છે, જગત જ સત્ય છે. આપણને છેતરે છે, આપણી ઇન્દ્રિયો, આપણું મન છેતરે છે. એટલે કહે છે મણી, જીવન જાણે કે લાંબી ઊંઘ. આ બધું સ્વપ્નવત છે. અત્યારે આપણને લાગે છે આ બધું સાચું છે. સ્વપ્નમાં આપણે કેટલું બધું જોઈએ, ઓહો હો, કેટલી બધી વસ્તુ. જ્યાં ઊંઘ પૂરી થઈ તો જોઈએ કે પથારીમાં બેઠા છે, બધું પતી ગયું. સપનામાં રાજાભાઈના એટલા જ પેલો કહેતો હતો કે ભાઈ હું તારા એક છોકરા માટે રડું કે 7 છોકરા માટે રડું. ઓલી પત્ની તો બિચારી કે મારો જુવાન જો છોકરો મરી ગયો અને હું રડી રડીને અડધી થઈ ગઈ અને તમારી આંખમાં એક આંસુ નથી આવતું, શું ડોબા જેવા ઉભા છો? છોકરો જુવાન જો મરી ગયો અને તમારે એકમાં આંસુ નથી, હું રડીને અડધી થઈ ગઈ સવારથી, એક આંસુ નથી તમારામાં. તો પેલો ખેડૂત કહે છે પણ હું શું કરું, રડવું તો મને આવે છે પણ કોના માટે રડવું એ મને સમજમાં નથી આવતું. કે શું થઈ ગયું? અરે કે હું બપોરના કે ઊંઘતો તો ત્યાં ખાધું વાળું કરીને થોડોક પડ્યો, આડે પડખે પડ્યો, ત્યાં તો સપનું શરૂ થયું. સપનામાં જોયું કે હું મોટો રાજા થઈ ગયો છે અને મારે 7 એવા સરસ જુવાન જો દીકરા છે. ત્યાં સપનું પૂરું થયું ને 7 દીકરા ખતમ. હવે 7 દીકરા માટે રડું કે તારા એક છોકરા માટે રડું? મુખ્ય વાત છે. પણ એ તો સપનામાં હતું, પણ ખરેખર આ એક સપનું જ છે. ઓલું સપનું 1 કલાક ચાલે છે ને આ સપનું 100 વર્ષ ચાલે છે, પણ છે તો સપનું જ. મર્યાદા 100 વર્ષની હશે કે 80 વર્ષની હશે એ ગેરંટી નથી. આપણને એમ લાગે છે કે 100 વર્ષ તો મિનિમમ હશે અને એ આપણને એ 100 વર્ષ પૂરા ક્યારે થવાના નથી. પહેલી વાત તો આપણે માની લીધી કે 100 વર્ષ તો આપણે ઓછામાં ઓછા જીવશું, એ આપણે ગેરંટી છે, ગેરંટી જ છે આપણા પાસે. અને પાછું એ આપણે છે કે એ 100 વર્ષ પાછા ક્યારે પૂરા થવાના નથી. મુખ્ય વાત છે એટલું મનમાં આપણે ઇક્વેશન ચાલે છે કે આપણે કોઈ દિવસ મરવાના નથી. બાકી નિકોબાર ટાપુ ભલે ડૂબી જાય, આખી દુનિયામાં ભલે ધરતીકંપ આવે, આખી દુનિયા ભલે સમુદ્રમાં ડૂબી જાય, પોરબંદરને કાંઈ થવાનું નથી, આપણે નિશ્ચિંત છે એકદમ. અને પોરબંદરને થાય ને બધા ડૂબી જશે તો મને તો કાંઈ થવાનું નથી એની ગેરંટી જ છે. મનમાં આપણે એમ થાય. એટલા માટે આખું પ્લાનિંગ આપણું ચાલે છે કે મને હું કોઈ દિવસ મરીશ નહીં. એટલે યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ સૌથી મોટું આશ્ચર્ય શું? 7 વન્ડર્સ ઓફ ધી વર્લ્ડ. હવે એના માટે ઘણી બધી વાતો ચાલે છે. તાજમહેલને 7th વન્ડરમાં લેવો કે નહીં એના માટેની આખી પ્રોસેસ ચાલી રહી છે. ઇફિલ ટાવર તો છે જ, પણ બાકી કેટલાક વસ્તુ, કેટલીક પિસા ટાવર છે, બીજા કોને લેવા કોને નહીં લેવા એની બધી ચાલે છે. તો જ્યારે યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે સૌથી મોટું આશ્ચર્ય શું, તો એણે તાજમહેલની વાત ન કરી. એણે કે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે દરરોજ આપણા પોતાની નજરની સામે આપણે જોઈએ છીએ કેટલા માણસો મરે છે અને છતાંય દરેકે દરેક વ્યક્તિ એમ જ વ્યવહાર કરે છે જાણે કોઈ દિવસ એને મૃત્યુ આવવાનું નથી. એવી રીતે પ્લાનિંગ કરે છે, એવી રીતે વિચાર કરે છે, એવી રીતે આખું બધું વ્યવહાર કરે છે જાણે કોઈ દિવસ એને મૃત્યુ આવવાનું નથી. નજરની સામે જુએ છે. એટલું જ નહીં, નજરની સામે જોવાનું તો અલગ વાત છે, પોતે કેટલી વાર તો ત્યાં સ્મશાન ઘાટમાં જઈને આવે છે. હા, કેટલા લોકો આજકાલ તે બહુ જ વ્યસ્ત રહે છે. ક્યાં ગયા હતા? તો કે ઉઠમણે ગયા હતા. વળી બીજે દિવસે કે લગ્નમાં ગયા હતા. વળી ત્રીજે દિવસે કે ઉઠમણે ગયા હતા. ઉઠમણું લગ્ન એમાં જ બધા આખો દિવસ વયો જાય છે, બીજું કઈ ટાઈમ જ નથી. એટલી જગ્યાએ ઉઠમણે જાય છે, કેટલી જગ્યાએ સ્મશાન ઘાટમાં જાય છે, કેટલી જગ્યાએ અગ્નિદાહ કરવા જાય છે. આટલા બધા કર્યા કેટલા લોકોએ પોતાની નજરની સામે જોયું. ધરતીકંપમાં તો આપણે નજરની સામે જોયું કેટલા મર્યા. આજે કેટલા લોકો મર્યા, કેટલા લોકો, હજારો લોકો મર્યા આજે જ. તેમ છતાં ગમે તેમ આ માયાવી અદ્ભુત છે કે આપણા મનમાં એમ છે કે આપણે તો ભાઈ કોઈ દિવસ મરવાના નથી. આપણે કોઈ દિવસ મરવાના, કોઈ દિવસ નહીં.
આવી જ ન શકે. અને મૃત્યુ પરનું ચિંતન આપણે થતું જ નથી. આપણું પ્લાનિંગ એમ જ ચાલે છે કે આપણે ચિરકાળ સુધી રહેવાના છીએ, આપણે કોઈ દિવસ મૃત્યુ આવશે નહીં. પણ ખરેખર હકીકત એ છે કે જે આ જે દેહ છે એ ગમે ત્યારે આ પંચભૂતમાં વિલીન થઈ જશે, ગમે ત્યારે. એટલા માટે કહે છે સૌથી વધારે કોઈ નિશ્ચિત વસ્તુ એ છે મૃત્યુ, અને સૌથી વધારે અનિશ્ચિત વસ્તુ છે મૃત્યુનો સમય. કોઈ ખબર નથી કોનો સમય ક્યારે આવશે. એ 26મી જાન્યુઆરી કોઈને ખબર નહોતી. જે લોકો હોસ્ટેલમાં સૂતા હતા, આદિપુરની હોસ્ટેલમાં, એટલા આરામથી સૂતા હતા. હું ગયો તો હમણાં આદિપુર ત્યાં લેક્ચર દેવા માટે, તો ત્યાં ખબર પડી જે બહેનો હતી લેડીઝ હોસ્ટેલ એ લોકો બચી ગઈ. કારણ કે સવારના 9 વાગે ધરતીકંપ આવ્યો, એ લોકો સવારના બની ઠેને ટીપટાપ કરવું હોય ને, સવારના બની ઠેને જવું હતું, ફર્સ્ટ ક્લાસ મેકઅપમાં બધી લાગી ગઈ. સવારના બધી ઉઠેલી હતી, મેકઅપ કરવા માંડેલી હતી, કોઈ નાઈ ધોઈને મેકઅપ કરતી હતી, બધું કરતી હતી. જ્યાં ધરતીકંપ ફટ દઈને બિલ્ડિંગ બહાર નીકળી ગઈ. છોકરા બધા સૂતા હતા. અરે જાને તો સ્વાધીનતા દિવસ તો ક્યાં હે, હમ ભાઈ સ્વાધીનતા મનાएंगे. કે સ્વાધીનતા એટલા માટે મળી છે કે મજા કરવા માટે સ્વાધીનતા મળી છે. હવે કોણ ઝંડા વંદનમાં જાય? આરામ કી નીંદ સો, એ સૂતા જ રહી ગયા. બધા જેટલા 23 છોકરા હતા બોયઝ હોસ્ટેલના, એકો એક બધા અંદર દટાઈ ગયા. લેડીઝ હોસ્ટેલમાંથી 1-2 છોકરી હતી જે સૂતી હતી, બાકી બધી છોકરી નીકળી ગઈ. તો એ લોકો સૂતા જ રહી ગયા. કોણ ક્યારે થઈ શું થશે કઈ કહેવાય નહીં. તો મુખ્ય વાત છે શ્રી રામકૃષ્ણ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જાદુગર આવીને કેટલાય ખેલ કરે, આંબાનો રૂપ ઉપાડે, તેમાં કેરી શુદ્ધ આવે, પણ આખરે તો બધો ખેલ જાદુગર જ સાચો. આ વસ્તુ આપણને જ્યાં સુધી એ સમજમાં નહીં આવે ત્યાં સુધી આપણે આ સમસ્યા રહેવાની છે, ત્યાં સુધી આ સમસ્યા રહેવાની છે. પણ એક દિવસમાં નહીં આવે. આ વારંવાર ફક્ત વાંચવાથી નહીં થાય. વાંચી લીધું 1 મિનિટ માટે થઈ ગયો, વાત તો સાચી, પણ ત્યાં પછી 2 કે 5 કે 10 મિનિટ પછી જૈસે થે પાછું એની પછી માયા આવે છે કે હવે એ તો કહે, હવે રામકૃષ્ણ દેવ તો કહે, એ કઈ આપણે બધી વાત સાંભળવાની ન હોય. આપણે જેટલી આપણે કામ પૂરતી સાંભળી લેવાની, જે આપણને મીઠી લાગે સાંભળી લેવાની. કડવી વાતો વધારે વાત નહીં રાખવાની, મોઢું કડવું થઈ જાય, મન કડવું થઈ જાય, મનને ગમે નહીં આ બધી વાતો. આ શું આ બધી વાતો, કઈ સારી વાત કરો ને, આ શું? એટલે ત્યાંથી જતા હોય તો ચોટલી પકડે, ભાઈ ઓલો મૃત્યુદેહ જતા જલ્દી રવાના કર, ભાઈ આપણે જોવો નથી. પણ પાછી આપણને યાદ આવે ને, પાછું આપણે મરવું પડે, તે એના કરતા એ યાદ જ ન આવે, આપણે જવું જ નહીં, એ તરફ જ જવું નહીં જ્યાંથી મૃતદેહ લઈ જતા. તો આપણે એને એવોઇડ કરવા માંગીએ છીએ. આપણું મન છે એ કડવી વાત સાંભળવા નથી માંગતો, પણ એ કડવો ડોઝ ક્યારેક ને ક્યારેક લેવો પડશે. તો જે લોકો પહેલાથી લઈ લે છે એને પછી ઓછો લેવો પડે છે, જે લોકો પહેલા એને એવોઇડ કરે છે એને પછી તો લેવો તો પડે જ છે. પણ આ લોકોને જે તૈયારી થઈ જાય છે પછી કડવો નથી લાગતો, સમજી જાય છે ખરેખર શું હકીકત છે. આપણે ગમે એટલું કહીએ સત્યથી, આપણે પોતાને આંખ બંધ કરી દઈએ કે મારે જોવું નથી, આંખ આડે પાઠા બાંધી દઈએ, એનાથી કઈ પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. પણ જે લોકો બહાદુર છે જોઈ લઈએ શું છે શું નહીં. ચાલો હવે જોઈ લીધું, હવે એને દૂર કરવાનો પ્રયત્ન કરો. ખબર પડી ગઈ કે આ એક મહાન ડેન્જર, એક ભય આપણા માટે છે. હવે ભયમાંથી કેવી રીતે બચવું એના માટેના પ્રયત્ન કરો. તો એ વ્યક્તિ બુદ્ધિમાન છે કે જે આંખે આડે પાટા નહીં, જે છે એને જોઈ લે, શું ખરાબમાં ખરાબ જે હશે એને ફેસ કરો અને એને આપણે એનો સામનો કરો, અને પછી એમાંથી કેવી રીતે બચી શકીએ એના ઉપાય ગોતો. તો આવી રીતે જે લોકો કરે છે એને વધારે મુશ્કેલ પછી ઓછી પડે છે. તો આના બહુ સરસ સરસ વાતો છે. એ વાતો બધી આવતા રવિવારે આપણે કરશું. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.